કેમ છો બધા? મજામાં દેશો. હર હર મહાદેવ. તો આજે થયો છે સોમવાર અને આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. અને હા, એક મારો નવા ઘરનો અને જૂના ઘરનો એક શોર્ટ વ્યૂ બતાવીશ, તો ગાઈસ જોજો. આપણે નીકળી ગયા છીએ હવે મહાદેવના દર્શન કરવા. ચાલો, અને વ્યૂ તમને દેખાડું મારા ગામનો. ઘરેથી ફોનનું ચાર્જિંગ નહીં, કેમ કે આપણામાં ચાર્જિંગ છે નહીં ગાઈસ. તો ચાર્જિંગ લઈને નીકળે તો જૂના ઘરે કરી દઈશું. પહેલાં હવે મહાદેવના દર્શન કરીએ. આ છે અમારા ગામનો વ્યૂ. કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. આ છે અમારું ગામ, હરિયાળી મુસરીવાળું. તો કેવો લાગ્યો જરૂરથી કહેજો. આપણે મહાદેવના મંદિરે નીકળી ગયા છીએ. આ જો બહારનો વ્યૂ અમારા ગામનો, રોડ ઉપરનો વ્યૂ. અને રોડ ઉપર મંદિર છે, તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ ગાઈસ. ફાઇનલી આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. બે મંદિર છે, એક રાંગડીમાનું મંદિર અને એક બીજું છે મહાદેવનું મંદિર. જો ગાઈસ આપણે મહાદેવના મંદિરે આવી ગયા છીએ. જો હર હર મહાદેવ. જો આવું છે અમારા ગામનું મહાદેવનું મંદિર. આમ જો ઉપરનો નજારો જો ગાઈસ કેવો છે ને. બાકી આ છે અમારા ગામનું મહાદેવનું મંદિર અને આ છે સૂર્યનારાયણ ભગવાન જય. તો આવી ગયા છીએ આપણે મહાદેવના મંદિરે. દર્શન કરી લઈએ. ચલો ગાઈસ, બને રહેજો બ્લોગમાં. જો આજુબાજુનો વ્યૂ કેવો છે. આ બેઠક છે, અમે અહીંયા બહુ બેહવા આવીએ છીએ. અને આ મહાદેવનું મંદિર છે. અને આ જો પાણીની પરબ છે. અને આ જો અમારા ગામમાં રેલવે ટ્રેન છે. જો ગાઈસ તમે જોઈ શકો છો. મહાદેવના દર્શન કરી લીધા છે અને તિલક બિલક લગાડી દીધું છે. અને હવે મહાદેવના દર્શન કરી લીધા છે આપણે ફાઇનલી. તો ચલો આગળ જઈએ, જૂનું ઘર બતાવવા દો. ચાલો બની રહેજો બ્લોગમાં. કાલ ભૈરવ દાદા નાથ છે મંદિરનો વ્યૂ, નાગેશ્વર મહાદેવ મંદિર. અને આ બી છે કાલ ભૈરવ દાદા. અને આ જો પાછળનો વ્યૂ, જો મંદિરના પાછળનો વ્યૂ ગાઈસ એક નંબર છે ને. આપણે મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે તમને મારું જૂનું ઘર દેખાડું. અને પહેલાં ક્યાં રહેતા હતા, શું કરતા હતા, અને પહેલાં અમારે ઘણા પ્રોગ્રામ ક્યાંથી દેખાડું. અને જૂના ઘરે બહુ જ મજા આવતી હતી રહેવાની, તે ઘર તમને દેખાડું. આવી ગયા છે જૂના ઘરના મહોલ્લામાં. તો જોઈ શકો છો ગાઈસ, આ છે બહારનો વ્યૂ. તો જો આવું છે અમારું જૂનું ઘર. અમારા જૂનું ઘરનો મહોલ્લો કહેવાય ને, તો આવું છે. હા, જો ગાઈસ આ છે. અમારા ગામનો ઉપરથી વ્યૂ તમને દેખાડો, ધાબા ઉપરથી. જો આ છે મઢેરા દાદાનું મંદિર. અને વરસાદ બી ચાલુ થઈ ગયો છે લાઈવ બ્લોગ શૂટ કરતા. જોઈ શકો છો તમે, વરસાદ બી ચાલુ થઈ ગયો છે. છાંટા થોડા થોડા દેખાતા હશે ગાઈસ. જો આ છે ગાઈસ, આ અમારી બિલાડી છે પાડેલી. દેખાડીને હામું જો હામું જો. અને આ છે રોશની બેન, આ છે બબુ, અને આ છે પુરવ. શું કેવું પુરવ? અને આ બબુ અને આ રોશની. ગાઈસ હું આવી ગયો છું મારા કાકીના ઘરે. શું બનાવો છો કાકી? મરચા. જોરદાર છે. ઓકે, ચોક્કસ આવીશ જમવા. જોરદાર મરચા બનાવ્યા છે. આપણો બ્લોગ કેવો લાગ્યો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ બીજા બ્લોગમાં. હર હર મહાદેવ.